પાટણમાં 3 તાલુકાના ખેડૂતોનો વિરોધ. પાવર ગ્રીડ કંપનીએ યોગ્ય વળતર ન ચૂકવ્યાનો આરોપ. વર્ષ 2017 કરતાં પણ ઓછું વળતર ચૂકવ્યાનો આરોપ. પાટણ, સરસ્વતી અને ચાણસ્માના ખેડૂતોનો વિરોધ. રજૂઆતો છતાં સમસ્યાના નિરાકરણ નહીંનો આરોપ. આનંદ સરોવર ખાતે 3 તાલુકાના ખેડૂતો થયા હતા એકઠા. આગામી સમયમાં ગાંધીનગરમાં આંદોલનનું એલાન. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા એઝાઝ. એઝાઝ, શું કહેવું છે આ ખેડૂતોનું? શું માગણી કરી રહ્યા છે? કઈ બાબતને લઈને વિરોધ? ચોક્કસથી જણાવી દે કે પાટણ તાલુકાના 3 તાલુકાના જે ખેડૂતો છે, જે ચાણસ્મા, પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂતો છે, ઘણા સમયથી જે આ વીજ કંપની, જે પાવર ગ્રીડ કંપની સામે લડત ઉઠાઈ છે અને તેને લઈને ઘણીવાર કલેક્ટર તેમજ ધારાસભ્ય સહિત તેમજ ઉપર સીએમ સુધીની રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી તેનું નિકારણ આવ્યું નથી. એટલે કહી શકાય કે જે ખેડૂતોની જમીન, જે જમીનના અંદરથી પાવર ગ્રીડ કંપની દ્વારાની 765 લાઇનની જે કેવી લાઇન પસાર થઈ રહી છે, તે જમીનના વર્તનને લઈને હાલ લડત ચાલી રહી છે. જે એના ખેડૂતોનું કહેવું છે કે 2017ના અંદર જે આ જમીનોમાંથી જે કેવી લાઇન પસાર થતી હતી, તેમને 750 થી લઈને 900 સુધીનું વળતર ચૂકવવામાં આવતું હતું. આજે 6 વર્ષ થયા પછી આ ફરીથી આ લાઇન શરૂ થઈ છે. એટલે એમાં જે વળતરની માંગણી છે, તે વળતરની માંગણી 750 થી છે, પરંતુ જે વીજ કંપનીઓ છે તેમને 150 થી 200 સુધીનું વળતર આપી રહી છે. એટલે ખેડૂતો આ બાબતને લઈને અનેક વખત રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી જે સરકારે તેમની માંગ સ્વીકારી નથી. તેને લઈને આજે પાટણમાં 3 તાલુકાના ખેડૂતો તેમજ આગેવાનો આનંદ સરોવર ખાતે ભેગા થયા હતા અને તેમને ચર્ચા વિચારણા કરી હતી ને આગળની શું લડત લડવી છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે. એટલે જે રીતના ખેડૂતની જમીનના અંદરથી જે પાવર ગ્રીડ કંપનીથી 750ની જે કેવી લાઇન પસાર થઈ રહી છે, તેમાં ઊંચું વળતરની માંગને લઈને હાલ તો તે તૈયારીઓ કરી રહી છે. જો સરકાર તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતના 14 જેટલા જિલ્લાઓ તેમજ પાટણના જિલ્લા તાલુકા સહિતના ખેડૂતો છે આગામી સમયની અંદર ગાંધીનગરની અંદર આંદોલન કરશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો ખેડૂતો અત્યારે આંદોલનના માર્ગે વળે તેવી શક્યતા સેવાઈ રહી છે.